યલ ઉપડો ને બોલ્યો ચિંતા કરશો નહીં, હવે લેબુ ફેરવજો. હું માતા બોલી નખો દ્યા ઘરની દીપ વો ચિંતા કરશો નહીં. અત્યારે ગવરાય નહીં મારે, હું ગાવા બેહું ગોડી કેવું ઘરની વાત ઘરના ખૂણે હાજ લાગે. વો 7 વખત મારું મેલડી ઝાપડી નામનું લેબુ ફેરવજો. આ શરીર સુહનાને ન પકડી રાખું મારું નામ માતા નહીં. આવું મારું દેહમાં દેરાનું કેવું છે સભાવાળું. એ મજા મજા ને મજા વેળાએ હું ગરીબની માતા છું. આવતો આનો આ દાડો આવશે, મારો ભગવાન તમારી સેનથી હવાઈ વેળા રાખશે. આવું મારા દેવના ભગવાન બોલો છો. એ આ એ વધાવો થાય ના વધાવો લાગ્યું નહીં તો જો મજા ભાઈ ભગવાન તમારી સેનથી હવાઈ સરતી કળા રાખશે. આવું મારા મેલડીના રોમ કિશે ભાઈ. હા ભાઈ હોય નો ભાઈ તમારો પરિવાર લો તો વધાવો આવો. કદાચ મારા 12 બીજના ધણીની રજા હશે, સગાવાળું મારા પોકરણના પીરની રજા હોય એવું બને. રોશો નહીં ભાઈ, કરમના દોહ છે. કરમ હરવું નહીં કહેતા, કરમ જો લઈ જાય ને લઈ જાય. પણ લેખમાં મેખ તો ન મારી કું પણ ના કીધું હાલ જોગણીએ એમ કોકોનું અત્યારું રાજી થઈ જાય ને તો ભગવાન આવી જાય. એટલે દેહમાં કહેવત કીધેલી છે કે એક મરજુ પણ હોય નો ઠારના ન મરજુ. હા એ તપસી વધાવો મારો પોકરણનો પીર, મારી માતાના રોમ વધાવો આલો. ચિંતા કરશો નહીં ભાઈ, મારી વેળા છે ને તમારી કદાચ નવી રોઈ છે. સુનિલભાઈ ભાઈ ભાઈ લો ભાઈ આ વધાવો એવું કે છે હું મેલડી કહું છું કે આ વહુડોનું આ તાજવું લઈને ના તોડું મારું નામ મેલડી નહીં. હું કળજુગમાં કાળુની 32 માતા ધૂણવા આવી છું અને ભગવાન મારા રોમે મને વધાવો આલ્યો છે. મારો શિવ રાજી છો છે, અમારી જોગણીના રોમ રાજી છે. આશી સભાવાળું તો વેળા એ મેલડી બોલતી જોઉં છું કે આ ભરમણીનું કોમ અટચ્યું 9 દાડે દોમી ચોકથી થોર ગોચી લાવીશ. હા હું બોલી એટલું પૂરું પડી જાય. અને 3 મહિને તમારે મને પૂછવું એવું મેં તમને કીધું. અને આ ઓમના ઘેર હું મેલડી બીજી વખત તમારા આ ગાદીએ મોઢવા ધૂણવા આવું એટલી ઘડ વયના ઘેર સૂર્ય ઉગે એમ દાડો ન ચડાવું મારું નામ મેલડી નહીં. તો દુનિયામાં આ ચોપટ ઓડો મેલડી માતા રોડે છે. આવું 100 વર્ષે ખોટું નહીં થાય. આવું મેલડી નહીં થાય. ભાઈ હું બોલી તમે વભલ્યું કે ન વભલ્યું 9 દાડે આર્યું બને તો હું માતા બોલી ઝોપો મેલડી ખોટી થાહ નહીં. જો આ ઝોપો હું માતા મેલડી રોડીને રાખું છું. આવું 100 વર્ષે ખોટું નહીં થાય. હન આ વાત પૂરી પડે એટલે ભરમણી કે ભરમણીનું જ કરવું પણ મારા દેડાનો પડ ઉતર લેવા આવું મારું મેલડીનું કેવું છે. નાતના રાવળ દેવું ચી મેલડીને ચમની વાત ન ગોત્યાલું મારું કળજુગમાં કાળુની માતાનું હોય આબુ મટી જાહ. આવું મેલડી કહું છું. જો ભાઈ બીજી વખત આ મોઢમાં ધૂણવા આવું એટલી કર સોનાનો સૂર્ય ન ઉગાડું મારું કાળુની 32 માતાનું વેણ છે. દુનિયાને એવું કીધું હોય 17 લાખના રિપોર્ટ કરીને એવું કીધું હોય કે આ બુના આ જીવન વસ્તા ન થાય ને હું બોલેલી 9 મહિને 9 દાડે દીકરો આલું કાળુની મેલડી છું. હા અને આલ્યા છે ભાવાળું એ મેલડી છું. તમારું પૂરું ન પાડું મારું નામ માતા નહીં. અને રોમની રજા બની એટલે બોલું ન રજા વગર બોલું તો મારું પૂરું ન પડે છે ભાવાળું. તો જો રોશો નહીં ભાઈ, હું મેલડી આવી છું. તમારું 100% પૂરમાળ પાડીશ. આવું હું ભગતની 32 માતા કહું છું. અને આજથી તમારી પેઢીની પુનઃ આવશે. આવું મારા મેલડીના રોમ બોલી જશે. ભવેશ વિનોદ ચંદુભાઈ મારા મેલડીના રોમ પોપટ ખમાકી છે. આ યોગી સ્ટુડિયો સાઉન્ડિયારી તમે મારા સુમિત ઠક્કર ઠાકરવાડિયા મારા મેલડીના રોમ ખમા કહી જશે. વધારે તે દરેકને મજા 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 લ્યો મોડવો મજા મારો ભગવાન આનંદ છે ને આનંદ રાખશે. હન હવે દાડો ઉગશે તમારો તેલ ફૂલ મારા મેલડીની સાક્ષી હોના ના પજાળે વવરાઈ જાય. આવું મારા મેલડીના રોમ છે. વધારે કાળ જેવા જા કેવા દે પછી આવજે ધૂણવાએ ગલી આવજે ધૂણવાએ ગલી
માનતો માનતો તને પૂછ્યા વગર મારી ડગલું એ ના વળતો મારા કાળ જેવા જાગવા દે મારા અંતરની વાત કેવા દે પછી આવજે ધૂળવા એકલી પછી આવજે ધૂળવા એકલી 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 હવે વિનોદ ત્યારથી મારો શંખ કર્યો તારના તમને બાપડા બચેરા નહીં થવા દીધો ચંદુભાઈ. હા, કોઈ દાડો નહીં થવા દઉં. તમારા પરિવારના છે? લો મારો ભગવાન વધાવો હાલો. મારો મેલડીનો રોમાલ છે. હું બોલું છું ને હપાડું તો ભરમણીના ખોળ જ મશીન જ જઈશ. પગ તો એના દબાઈને જઈશ કે હું બોલીશ ને તું પૂરમાલ પાડશે ને મારી આબરૂ લૂંટાશે ભાવડો એ પૂરું પડાવશે. ગુના મેણા મારે એની જ માતા સુધાર. હા, મારા આગળ ખોળો કાઢે મેણા ખાવા દીધો તો મારું નામ માતા ના કહેવરાય. ચિંતા કરશો નહીં. મોડું થાહ પણ મોડું આલું તો હું તમારી માતા ન કહેવરાવું. હા, સ્વભાવવાળું દુનિયાના ડોક્ટર એવું કહી દે કે 72 કલાકમાં મરી જાય ને હું એવું બોલું 72 મહિના મરવાડ્યું મારું નામ મેલડી નહીં. હા, પણ એમની કોઈક પેઢીની પુનઃ હોય ને ભાલ્યું હોય તો બોલાય ના કે એમને બોલ બોલ કરવું એ મજા નહીં. તે વધાવો આવશે મારો મેલડીનો રોમ ભગવાન હાલ છે, મારો પોકરણનો પીર હાલ છે. હું 12 બીજના ધણે મોરે કરીને હેડનાર મેલડી છું. સ્વભાવવાળું છે. જો વાળો વધાવો થાય મારો ભગવાન હાલો. કોઈ બાધા બીજી છે ભયા? ભયા એમ જો તો અભેણ આવ્યું છે. વધાવો આવ્યો નહીં ભયા એટલે વધારે બોલાય નહીં કેમ કે બાધાવાળી દેવું દેવ છે. પણ જો ભેળી રહીને હપાડું કરીશ તમે મારા આગળ ખોલો કાઢ્યો છે હું તારી મોમાન મોરા વઢિયારની માતાને ખોલો કાઢે અન તમારી ભરમણીને મળી અન તમારી ભૂખ ભગવરાઈ છે. આવું મારું કાળુની 32ની માતાના ભગવાન તાર પેટ ભરી નાસી આલો છું. અન મેણું નહીં ખાવા દઉં ગુના ચિંતા કરશો નહીં. એ તો ટેમ હતો ને ટેમની વાત તમારે કદાચ મેણા ખાવા પડ્યા છે. હા, પણ ભગવાન મારો જોગણીનો રોમા ચંદણીનું પન્નમ મારી નાતની પેઢીની પુનઃ લઈને તમારું લમણો વાળીને તમારું પૂરું ન પડાવું મારું કાળુની માતાનું વેણ છે. જો ચિંતા કરશો નહીં બેહો. વેળાએ મેલડી ખમા કીધી છે તો હું બોલીને મારો ભગવાન તમારું વર્તન કરશે. આવું મારા મેલડીના રોમ બોલું છે સુનિલભાઈ. જો બેહો એ માતાની ટેકમાં રહેજો. મારો ભગવાન તમારું પૂરું પાડશે ચંદુભાઈ. આવું મારા મેલડીના રોમ કહીશું. જો ભગવાન તમારું શાંતિ હવાયું કરશે. આવું મારી કાળુની 32ની માતાના રોમ બોલી રહ્યા છો તો ભાઈ લો છો ભાઈ દરેકનો મજા. આ વેળાએ ભગવાન ખમા કહે છો. તમે પેલું પૂછવાનું કહેતા હતા કોઈક પેલા ચંપલનું શું કહેતા હતા? ખૂબ મજા. આ બાગડીનું પન્નમ નહીં જવા દઉં. હું માતા બોલી છી ને કે 9 દાડે આર્યું વળતિયું લાવું એટલે ચોક જોપો મેલડી ખોટી ન થાય. સવાળો જૂનો ઘર પડી ગયો. કંઢિયા જતા રહ્યા, ડોશીઓ જતી રહી, હું માતા જો જતી રહી નહીં. ઘરના ખૂણો સુલો ને સુલાની બાજુ શું હતું હું જાણું. અત્યારે મારો દેવની કોક પળ છે ને બોલું પૂરું પડે ને 2 સવાલ પછી કું થારી લાગુ. અત્યારે પુશ કરવા બેહું ગોડી કેવો. બોલો ભાઈ શું કેવું શકો? તમારો જ પરિવાર લો વધાવો બાધા છે. ટેક વાળી માતા હોય ને હું બોલું તો 2 વાતો થઈ ચંદુભાઈ. હા, ભુવાજી શું કેવું થાય? સ્વભાવવાળું ઘરધણી ઓભળો. હું મેલડી તારે એવું પૂછું કે તમારું 9 દાડે આવ્યું પૂરું પડે મને તમને પૂછવાનું કીધું ને. 9 દાડે પૂરું પડે ને તમે મને પૂછો 3 મહિને
અને 3 મહિને પૂછો ને હું મેલડી તમને ગોતિયાનો ને જેટલાનો વજિયા મેણો છે એટલાનો બધાનો ભાગુત હું મેલડી કોઈ એમ કરવાનો. એકની વાત સાઈડમાં રાખો ચંદુભાઈ, જેટલા છે એટલા બધાને ઘોડિયા એડોળા નાખો ને તો જ હું મેલડી કોઈ કરવાના કે નહીં કરવાની વાત હાટા આવું મારું મેલડીનું કેવું છે. હા, પણ તમારું એક પગથિયું ચડશો તો બીજું વારો આવશે. ડાયરેક્ટ બધું જોતું છે મેળ આવશે નહીં. મારી વેળા આવશે પળ આવશે એટલે ઓથળી ડોશી ગોતી લઈશ. કરદણિયું વાતો કરે જો પછી મારી વાત હકાઈ નહીં. વેળા આવશે એટલે મારી માતાની હેલ છે કે ઓથળી ડોશી ગોતિયાએ. કરધણી જતો રહે એટલે બંગડીઓ ફેરીને માથડીઓ પહેરવી પડે. શું કહું છું? બંગડીઓ ફોડવી પડે ને માથડીઓ પહેરવી પડે. એ માથડીયાનો લેખ ને ડોશી રોડે રોડ ને વધળી ડોશીનો લેખ નો ગોચી લાવું કાળું રાવણની 32 માતા હોય નહીં આવી. શું કહું છું? તો તમારા કદાચ વેળા છે ને તમારું ભગવાને સારું કર્યું, તમે અલગ અલગ થઈ ગયા. ને કે હું તો ગોખલમ બધા પાસે ભેળી જ હતી, જો અલગ હતી નહીં. પણ આ બોલીશું પુરમાળ ભગવાન પાડશે. અને મારો દવારકાનો ઠાકર છે હવાઈ વેળા લાવ એમાં નો ઘટના ગોઝારિયાનો મારી કાળુની માતાનો હોવનનો લેખ ચંદુભાઈ નો લખું મારું નોમ મેલડી નહીં. શું કહું છું? હું નાતનું દેરું આયોજન હોય ખમા કહીને જો એવી વેળા 100% રાશીશ. અને આ જીવન તમારા છોકરો જીવશે એટલી કર મારું કાળું માતાનું નામ આ ગામમાં અમર રહેવું હું મેલડી કહું છું. તમારું તો રહેમાં શું વાત છે, પણ મારું મેલડીનું રહેવું મેલડી બોલતી જોશું. આવો સિક્કો ન કરતી જો મારું નામ ઉગતા ભવનની માતા નહીં. જો મજા બેહો ગુના પૂરું પડી જાય, રોમ પૂરું પાડશે. બંધ કરવાનું ધૂણવાનું બંધ કરવાનું બાધા દીધી. બસ ધૂણવું જ નહીં મજા. દુઃખ ની આવતી હોય એની જ ખબર ના હોય, સુખ ની આવતી હોય ખબર હોય દુનિયા ક્યારી માતા આવવાનું. હા, પણ દુઃખ ની આવતી હોય સભાવાળું કોઈ રખવા કરી રહ્યું હોય, દેરું ઝપાટોડે એનો કોઈ વકડો ના મળ્યો હોય તો એ દેરું ઉપડતું હોય ગમે ટાઈમે એનો કોઈ વકડો ના મળતો હોય, હાથમાં ન આવતું હોય. પણ આ વેળાએ મેલડી બોલું છું કે ભાઈ ભાઈ શિકોતર માતા 100 વર્ષે ખોટી નહીં થાય હું મેલડી બોલું છું. શું કહું છું કે શિકોતરવાના પાસે આવે એમાં 100 વર્ષે ખોટું નહીં થાય હું કાળું ભગતની 32 માતા કહું છું. અને આ શિકોતર સાચી હોય તો હું માતા તારી એક જ પુરાવો આલતી જોશું કે દુનિયાની ઘરની બહારની વાતની ઘાટની મુકાતી નહીં. પણ 17 દાડા બનતો ચોકથી તન 99 જડા શિકોતર 100 વર્ષે ખોટી ન થાય હું મારું મેલડીનું કેવું છે. જા ચોય દુનિયા પછી પૂછું કે ન પૂછું તારા મરજીની વાત. મારા શિકોતર હોય તો તને 17 દાડે 99 જડા મારા મેલડીનો બોલનો તોલ થઈ ગયો, 100 વર્ષે ખોટું નહીં થાય. સુનિલભાઈ મજા મેહાણા વરઘોડું ન કરું મારું નોમ માતા નહીં. ચંદુભાઈ આ વેળા એ મેલડી શું ઓમના કાકા આર્મી મેન છે. ભુવન એવું કીધેલું છે ભુવાજી તમે હાથી માતા ધૂણતા હોય ને તો પગની પોની થી મોડી છોટી સુધી આખું બખ્તર હોનાનું કોટ પહેરાઈ જવું છે, પણ મન છોકરો આલો એવું હો ભુવન કીધું. હું મેલડી બોલી દઈ જો કદાચ હું કાળુની માતા આવી છું તો તને દીકરો ના હાલું મારું નામ મેલડી નહીં. તો ભાઈ એવું બોલેલો છે કે હાથી ઉપર વરઘોડું કાઢે તો હાથી ઉપર ન સડું મારું નામ કાળું રાવણની માતા. ભગવાન પૂરું પાડે. બોલો લો જાઓ આવો આ ભગવાનની રજા હશે. આ તો મોઢું પણ અત્યારે પૂછ જેવું થયું છે. હા લો વધાવો આવો ભયા મારો રોમ હાલો મારા મેલડીના રોમ હાલે. અને કદાચ તમારી મારી હરખાઈ રહેતી હોય ને એનો ગમતું છે. લો વધાવો લો જોઈ બને પણ એમ જેવું રાખવું નહીં ભાઈ.
ચંદુભાઈ દોનાની શિકોતર એક વધાવનો છે ને એવું બોલ્યું હતું એટલે આટલો દંડ થાય એટલે બીજી કલમ નથી માજી સભાએ 1 કરોડ પાટમાં મૂછી દીધા હતા સભા વાળો એક વધાવો એટલો વિશ્વાસ ન હોય બોલનો વેણ વધાવો એક તમારા મોનવીના વતેડાની વાત છે, એક મારા ભગવાનની રજાની વાત છે. પણ મારો બોલ થાય ને તમને વિશ્વાસ બેસી જાય ને એટલે ભગવાન તમારું પૂરમળ પાડી દે. તમારી શ્રદ્ધા હોય આ મઢમાં હું દેરું છું તો શું તમારો જીવ એમ કે આ મઢમાં હું માતા નહીં હું નહીં. કરોડો રૂપિયાના ખર્ચે બંગલો બનાવીને ગમે તેવું મંદિર બનાવ્યું હોય સોનાનું, પણ તમારો વિશ્વાસ ના હોય ને શ્રદ્ધા ના હોય હું નહીં મઢમાં. આવું મારું મેલડીનું કહેવું છે. પણ હું ભગતની 32 માતા કહું છું કે હલકે ફેલ નહીં થવા દઉં. હલકે પૂરું પડી જાય એટલે બાળ શેકોતર કે કરવું આવું હું કાળું ભગતની 32 માતા કહું છું. આ વાત હલકે પૂરી પડે એટલે બાળ શેકોતર કે કરવું. આ જે અટકી ગયું છે ને કાણી ઉપર આવવાને અટકસ આ પૂરું પડી જાય તો બાળ શેકોતર માતા એ પર્સનલી વાત એ હું દુનિયાની વાત નહીં કરતો. હા એટલે હું કહીશ આ તમારું પૂરું પડે એટલે બાળ શેકોતર મારા તમને ગોતી આલવી. રેડી? આ પૂરું પડી જાય એટલે મને પૂછવું જો મારો મેલડીનો ભગવાન બોલ્યો છે બાળ શેકોતર ની વાત 100 વર્ષે ખોટી નહીં હોય તો પછી એમને પેલું કરાય. હો ભાઈ એમને પેલું કશું નહીં. હું કહીશ તમને. હા અને પછી રાજી થઈને કરવું એ દેરું કે. રેડી? લ્યો મજા બાય લ્યો આયો બતાવો મને. ના પણ હાસું છે જીવ ના આગા પાછું ના રહેવું જોઈએ. તો તમે હાલી મૂળ ફાઇલ તો મૂકેલી જ છે કે? હા એટલે હવે તમે કાલે 5 દાડે 4 દાડે 10 દાડે હવે જાઓ. હા અને હવે 9% તો આ શેકોતર હાસી આયા તો એ વાત પતી ગઈ. જો મજા મારો ભગવાન શાંતિ હવાય કરશે. તો ભાઈ દરેક નો મારા મેલડીના રોમ રોમ છે ભાઈ. કોઈ દાડો મારો ભગવાન ઘટ્યું નહીં ઘટશે ને એવું મારા મેલડીના રોમ બોલી રહ્યા છે. તો હવે કેટલા વાગ્યા ભાઈ? બસ તો મજા 2 મિનિટ 100 ઉપર વધો નહીં વહેલા આયા. બોલો ભાઈ થયું ગામ? ભાઈ મારી વેળા અત્યારે એવું કે છે હું અત્યારે માતા કુશું. તમારો મારો કોક લેખ જાજો છે તારે જ આટલી વેળા હોય આવી છે. હા ત્યાં વેળાએ મારા મેલડીના ભગવાન બોલતા હશે તો ભાઈ વખો મટી જાય યાદશો નહીં. દુઃખ આવે ને દુઃખ જાય. દહકો દુઃખ આવે દહકો સુખ આવે. દુઃખ ભાળે ને રોવું નહીં, સુખ ભાળે ને હોવું નહીં. પણ આ વેળાએ મારા મેલડીના ભગવાન બોલે છે હું ભગતની 32 માતા કહું હું નાતનું દેરું એવું પૂછું કે આજથી તમારો વખો મટશે. અન મારા મેલડીના ભગવાન બોલ્યા છે તો કદાચ વેળા પડે છે ને હું પરસી સદી ગોતી આલી છે. શું કહ્યું? પરસી સદીમાં તમારી અમે ભાષામાં પાછો અલગ પડે ચંદુભાઈ. કેમ કે 12 ગૌએ બોલી બદલાય. અમુક શિકોતરું કહેતા હોય ને અમુક સદી કહેતા હોય ને એવી વાત છે. પણ આ સદીની વાત હોય ને સદી મને ગોતે આવડ્યું હોય સદી કાલથી વખો મટાડે તો હોય પાછી આબાની જ છું. એટલે ઈ દાડે તમારે મને પૂછવું તમારી બાધા હોય બાધાવાળી માતા તો સોદરી પણ મને ઈ દાડે પૂછવું કે તું બોલીને હમણાં આટલો પુરાવો મળ્યો હો મને માતાને પૂછ્યું જવાબ હું આલીશ. હું ભગતની માતા છું ત્યારે ખમા કઈ ના જો મારું નામ મેલડી નહીં. જો આજથી આ વહુડાનો હિસાબ ન રાખું હું ભગતની મેલડી નહીં. જો ભગવાન તમારી આબરૂ રાખશે આવું હું અત્યારે તમારી નાતની માતા બોલું છું. બેહો લો મજા કોઈ પૂછવું હોય એમને? મજા બોલો ભાઈ બોલો બોલજો ભાઈ.
બોલો હા શું કીધું હા હા કોઈ બાધા બીજી છે જા વેળા મેલડી પૂછ વધારે કે કોઈ દેવની વાત નહીં કે કોઈ દેવ આવું કરે એવી વાત છે નહીં પણ હું મેલડી તારે એવું પૂછું કે દવાઈ કરાવી ચંદુભાઈ પણ એ લખ કોઈ આગા પાછું ન થાય ને ભગવાન તમને મારો મેલડીનો રોમ તમારા ઘોડીએ ડોળો નખો એટલે હું હેલ વાળી છું મારા મંદિરે આવે એનું નારેળે હું કરાવતી નહીં હવની ગણતરી હોય કરો ને કે મજા પણ ભગવાન હું મેલડી બોલતી હોય ને તમને ઘોડીએ એડોળો નોખતો હોય ને ભગવાન દીકરો ચાલે તો નોમ મારા મઢે પડે આવું મારું મેલડીનું કહેવું છે જો ભગવાન તમારું પૂરું પાડશે એક જ વિશ્વાસ તમારો એટલે પતાવો છો ને ભાઈ આ બાજુ શું છે કેવા છે ખૂબ મજા આવું ના હા તો પણ રાઈટ છે હે મારા ગોધારાનો યાધાર મારી મેલડીમાં માગે જે રે માગે જે રે મારે કે જે માગે જે રે મારે કે દે બોલો બુના જો અત્યારે હું બીજું કોઈ કહીશ નહીં મારા મેલડીના રોમ એવું કહે છે ભગવાન મારો દ્વારકાનો ઠાકર એમની આબરૂ રાખશે હવે અન 5 મહિના થતા સારું થઈ જાય મને મેલડીને એક વખત પૂછ્યું જો ભગવાન આબરૂ રાખશે આવું મારા મેલડીના રોમ બોલો ચિંતા કરશો નહીં દવા ને દુવા બે ભેળું જો પૂરું પાડીશ હો ચિંતા કરશો નહીં બેહો ભાઈ શું અડચી શકો લો વધાવો આવો તો બોલું ભાઈ ભગવાન લો આ વેળાએ મારા મેલડીના ભગવાન એવું કહે છે સુનિલભાઈ કોઝારિયાના રાવળ દેવું તમારી મારી વેળા છે ને તમે મને પૂછ્યું છે તો આ વેળા છે ભાઈ હું અત્યારે ભગતની માતા એવું પૂછું હું કાળુ હીરાની માતા 32 દેરું પૂછું કે કદાચ વેળા પળ ન જો કર્યું તમારા 9 મહિના થયા કીધું ને 8 મહિના આ વેળાએ ભગવાન મારો મેલડીનો રોમ એવું કહેશો કે 2 મહિના 19 દાડા થતા એ ભાઈને હું માતા મેલડી છોડાવું તો તમારા ઘેર મારો શિગોતરનો ગોગાનો વખો 100 વર્ષે ખોટો ન થાય હું કાળુની 32 માતા પૂછું ગોગોન શિગોતર કે કરવું પૂજો છો ગોગો શિગોતર
હા એમ તો જો પૂરું પડી જાય હા હું મારું મેલડીનું કેવું છે હો બેહો બોલો ગુના કના વધાવો થાય લો આજથી બંધ સુનિલભાઈ સહેલા ભાઈ હાથ છે આ બુનનો વખો મટી જાય સવાર દાડો ઉગે એટલેથી મારો ભગવાન મટાડી દે તો મને આવતા મહિને પૂછવું રેડી જો મટી જાય હો આ તો બાધા તો બંધ કરી દો નદી આવવા તો કેટલું કીધું બોલો ગુના બોલો શિવજી ભેગું કરાવવાની તો એવાય છે ભેળું થેલું ફેદાવતી નહીં પણ કોકનું ફેદાઈ જેલું જુદા દોડીએ પડ્યું હોય ને તો ખોળો ભાગડી કરીને ભેળું કરાવું છું આ વેળાએ મારા મેલડીના ભગવાન બોલતા હશે હું તારે કાળુની માતા હશું પછી ભવાળું મારા ભગવાનથી જબરી થઈને ધૂણતી નહીં ભગવાન શિવ જબરો છો તો બુના રોશો નહીં એ તો અમુક મોણસની વાત હોય તો ચો મૂકવી ચંદુભાઈ દેવની વાત હોય તો હું મટાડું પણ મોણસનું થઈ જાય તો ને પણ કોઈનું કેવું જ ના કરવું હોય તો મોણસ તો શું કરવું મારે પછી એટલે એક તો અમુક હતું આગો આવે એમ છે જ નહીં તમે ભાલો ને ગદા લઈને દેરું આવો તો બુના ચિંતા કરશો ને આ વેળાએ મેલડી શું મારો ભગવાન બોલતો હશે તારે અન સત બુદ્ધિ આલીશ અને સત બુદ્ધિ આલીની ગોડન ડાયા કરે અન મારો ભગવાન તમારો પરિવાર ભેગો થાય આવું મારી કાળુની માતાની આશીષ અને 3 મહિના થત ભગવાન મારો મેલડીનો રોમ તમારી પેઢીની પુનઃ ભેળો કરશે આવું કાળુ ભગતની 32 માતા કોશિશ જો આવો હોડોનું મારો ભગવાન પન્નમ રાખશે આવું મારા મેલડીના રોમ બોલી રહ્યા છે ચિંતા કરશો નહીં લો ભાઈ છે ભાઈ દરેકને મજા આ વેળાએ ભગવાન ખમા કે છે તમે જોઈને આગું નહીં કર્યું તો બુના હવે લો તારા વેળાએ મારો ભગવાન એવું કહે છે બુના કે દેવ માથે નો નખાય બધું અમુક કર્મ ના દોષ છે પણ આ વેળાએ મારો ભગવાન હવે હારી વેળા આવશે આવું મારા મેરડીના રોમ કીધું જો આ થયું હવે નહીં થવા દઉં અને જો આગા પાછું ઘટતું છે ભેળું હપાડું કરીને પૂરું પડે છો જો તમારો આ પુરાવો મારો ભગવાન આ જાગરણનું પન્નમ રાખશે લો ભાઈ ભાઈ દરેકનો મારી વળતી મેરડીના રોમ રમશું ભાઈ ખૂબ કમા ખૂબ મજા ઉભા રહો પણ 5 મિનિટ બાપા શું છે કહો બોલો બોલો ભાઈ કોણી બાજુ ભયા હલો હલો આ ઠક્કર દેવાયક મળી આવ્યો રે મળી આવ્યો રે ગળતી હાથનો ભાઈ હું માતાએ તારે શું બોલી કે 9 દાડા થઈને વળતીયું લાવવું એટલે મને પૂછવું આ તમને ન કીધું પેલું ખબર નહીં પડતી એટલે કહું છું કે તારે
બોલી 9 દાડે તમને તમારો જવાબ લઈ આલું એટલે તમારે મને પૂછવું ને જેટલો હોય રવડે છે એમનો બધાનું નોકું મારું નોમ માતા નહીં. ભળો કોઈ દુનિયાનું રવડતું હોય એવી વાત નહીં, પણ તમારા કર્મનું રવડે છે એની વાત છે ચંદુભાઈ. દુનિયાનું રવડતું હોય તો બધાને નડવું જોઈએ ને, તમને એકલો શું કેમ નડવા આવે? પણ તમને નડે છે ને ઈ ગોતું અને ઈ વાત. મને પૂછવું હું શું બોલી? માતા ઈ જ બોલી. અને ઈ દાડો કેવું કે હાર્યું સાચું હોય તો હવે હાર્યું બનો તો ઈ બનો તો માનવું કે સાચું છે. અને તમને નાતનો નહીં છેતરું, દુનિયા નહીં છેતરી, તમને ન છેતરું, મારું નામ માતા છે. તારે હો ભાઈ ચિંતા કરશો ને, કોઈ ખોમી ન રહો. ખમાશે તાર તો પેલી ગાડીમાં એન્ટ્રી નથી કરાઈ હાલ ચંદુભાઈ. તમારો ભાવ છે ભગવાન છો ભાઈ. બોલો ભાઈ, તો તમારો પરિવાર તમારા પ્રત્યે રાજી છે. બોલો ભાઈ. હા જે હોય કો, રોશો નહીં, રોયા હાટે પૂરું નહીં થાય. વખો તો આવો, ટાઈમ ની કિંમત હોય. શું તકલીફ? એટલા ભાઈ હોય ના સભા વાળું ભલે આ ગોઝારિયા હું તો કહું 50,000 કરો હોય મારા રાવણ દેવનો, પણ હું મેલડી તારે એવું બોલું છું, હું કાળુની 32 માતા એવું કહું છું કે 4 થી 5 મહિનાનો સમો બનશે ને એટલે જો જમીનનો હિસાબ લઈને મારી નાતની જોગણી ઘેર આવશે, હું કાળુ રાવણની 32 માતા કહું છું. તારે શું કહું છું? આ લખવું એટલે લખજો, તારે બોલવું પડી ગયો. પૂછા ભાઈની ચાલુ હતી ને વાત બીજી ઉપડી ગઈ, પણ આ વેળાએ છે ભાઈ મેલડી કહું કે આ ભાઈના ઘેર પેલો વખો કોક બૂન પેલી મરી જતી છે કમોતે, આવું હું મેલડી બોલું છું. ગોતી લેજો, હું કાળોની માતા છું. તારે કોક કમોતે મરી ગયેલું છે પેલો વખો હીરો, અને બીજા નંબરનો વખો કોક મારા જેવું ભગવાન વાળું દેરું છે ચંદુભાઈ, અને મન જડ્યું છે તો હવાર દાડો ઉગો એટલાથી મૂકું એટલું કરો, ને હું બોલું એટલા મહિના દુઃખ ન ઉપડાતી દેરું કઈ કરવું. હવાર દાડો ઉગો એથી 11 રૂપિયા 3 અગરબત્તી અને 1 લેબુ 7 વખત ભાઈ ઉપર ફેરવવું, સધી મેલડી ઝાપડી નમ લઈને, અને 3 મહિના સુધી નખમાં દુઃખ ન ઉપડે તો એ દેરું કઈ તમારે ન્યા કરવું. રેડી? જો મટી જા હું મારું મેલડીનું કેવું છું. બે ભાઈ સભાઈ દરેકને મારી મેલડીના રોમ રોમ છો ભાઈ. ભગવાન ખૂબ ખમા કે એ તો વાત તો કરી ને કે 2 દિવેટ્યું આખી રામાયણ વાસી તાર કે રોમકુણ હતું એવી છે. અલ્યા તમારી હોય કલમ રોડક દેરું રોડીને ઉભું રહે, એક વાત તો એક ની એક થઈ ગયો. ઓય પાટે ના હેડવા દે એ રોડ્યું કહેવાય, કોમ નહીં કરવા જતી એ રોડ્યું કહેવાય. અત્યારે પાટે કલમ નહીં આવવા જતી માતા મેં કીધી કે હારી માતા ના તમારા આડી થઈને ઉભી રહેશે, ના કીધું બધા આડી એટલે જોગણી ની કલમ આવે પણ તમારું કોમ નહીં થવા જતી ને. બીડી પાઓ ગયા ખોલ દો.